હેલો ગાઈસ, તો આજે તો આપણે ઓળા રોટલા બનાવવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. એટલે સૌ પ્રથમ તો આપણે પહેલાં રીંગણા મસ્ત મજાના શેકી લઈશું. આપણે અહીંયા તો ચૂલો નથી એટલે આપણે ગેસ ઉપર જ શેકી નાખવાના છે. ને આપણા રીંગણા શેકાઈ ગયા છે. ત્યારબાદ આપણે જો લીલી ડુંગળી પણ સમારી લઈશું ને સાથે સાથે રીંગણા પણ ફોલતા જવાના છે આપણે. ને રીંગણા સરસ મજાના સાથે સાથે આપણે જોઈ પણ લેવાના છે કે રીંગણામાં જો કાંઈ ઈયળ બિયળ ના રહે. એટલે મારા સાસુમાં જો ચાકુ કરીને સાથે આમ જોતા જાય છે કે રીંગણામાં કાંઈ ના હોય. ને સાથે ટમેટાં પણ સમારી લેશું. ને ત્યાર પછી તેલ મૂકી દીધું છે આપણે ને જીરું નાખી દઈશું એમાં. ને હિંગ નાખશું આપણે. હિંગ ને જીરું સારી રીતે આ થઈ જાય પછી આપણે લીલી ડુંગળી નાખી દેવાની છે ને એમાં અંદર સાથે સાથે ટમેટાં પણ નાખી દેવાના છે. ને ત્યાર પછી આપણે લીલી મરચી, આદુ, લસણનો પેસ્ટ નાખી દઈશું. ને ત્યાર પછી સારી રીતે ચડવા દઈશું આપણે જ્યાં લગીને સારો કલર ના આવે ત્યાં લગીને. ને ત્યાર પછી આપણે નાખી દઈશું ધાણા જીરું, હળદર, મીઠું ને લાલ લસણવાળું મરચું. ત્યારબાદ આપણે ઓળો નાખી દેવાનો છે સારી રીતે ને ત્યાર નાખીને હલાવી નાખવાનો છે. એટલે આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. ને ઓળામાંથી આપણે નાખી દઈશું થોડા ધાણા ડેકોરેશન માટે. ને ત્યારબાદ સાથે સાથે પાપડ પણ તળી લીધા છે. ને અમારા સાસુમાં જો બનાવે છે રોટલા, કેમ કે આપણને તો આવડતા નથી એટલે સાસુમાને કીધું કે તમે બનાવી નાખો આજ તો રોટલા. તો જો અમારા સાસુમાં તો મોટા મોટા રોટલા બનાવે છે ભાઈ, કેમ કે અમારા સાસુમાં તો છે ગામડાના, એટલે ગામડાના હોય એમને રોટલા તો આવડતા જ હોય. ને જો ત્યાર પછી આપણે ઓળા રોટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. તો ચાલો બધા ઓળો રોટલો ખાવા માટે. ત્યારબાદ તો અમે અમારા મામાના ઘરે બેસવા વહી ગયા હતા, કેમ કે ત્યાં તો બનતી હતી કાલ માટે ચીક્કી, કેમ કે કાલ તો હતી ઉત્તરાયણ. તો અમારો મિની વ્લોગ ગમ્યા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.